શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફ્રિજ સાફ કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। સુરક્ષા। સૌપ્રથમ, ફ્રિજને અનપ્લગ કરો। ફ્રિજમાંથી બધો ખોરાક બહાર કાઢો। સફાઈ સામગ્રી। હળવા સાબુવાળા ગરમ પાણીનો ઉપયોગ કરો। બેકિંગ સોડા અને પાણીનું મિશ્રણ પણ ડાઘ દૂર કરવા માટે સારું છે। વિનેગરનો ઉપયોગ જીવાણુઓને મારવા માટે કરી શકાય છે। રાસાયણિક ક્લીનર્સનો ઉપયોગ ટાળો, કારણ કે તે ફ્રિજને નુકસાન પહોંચાડી શકે છે। સફાઈ પ્રક્રિયા। ફ્રિજના બધા છાજલીઓ અને ડ્રોઅર્સ બહાર કાઢો અને તેને સાબુવાળા પાણીથી ધોઈ લો। ફ્રિજના અંદરના ભાગને ભીના કપડાથી સાફ કરો। ખાસ કરીને ખૂણાઓ અને દરવાજાના લાઇનિંગ પર ધ્યાન આપો। જો કોઈ હઠીલા ડાઘ હોય, તો તેના પર થોડો વિનેગર લગાવો અને તેને સ્પોન્જની મદદથી સાફ કરો। દુર્ગંધ દૂર કરવી। બેકિંગ સોડાનો બાઉલ ફ્રિજમાં રાખવાથી દુર્ગંધ દૂર થાય છે। સુકાઈ જવું। ફ્રિજને સારી રીતે સૂકવો। ફ્રિજને ફરીથી પ્લગ કરતા પહેલા, ખાતરી કરો કે તે સંપૂર્ણપણે સુકાઈ ગયું છે। નિયમિત સફાઈ। ફ્રિજને મહિનામાં ઓછામાં ઓછું એકવાર સાફ કરો। બગડેલો ખોરાક તરત જ કાઢી નાખો। ખોરાકને હંમેશા ઢાંકીને રાખો।